શ્રી ધવલસિંહભાઈ ઝાલા. માનનીય અધ્યક્ષશ્રી, ભૂતકાળની અંદર અમે નાના હતા ત્યારે આ તળાવો ઊંડા કરવાની યોજનાઓ તો અમે કોઈ દાડ જોઈ નથી, પણ તળાવોની પરિસ્થિતિ એવી હતી કે સાહેબ ત્યાં ક્રિકેટ રમવા જતા હતા અમે, પાણી જ ના મળે તળાવોની અંદર. માન્ય માન્ય એકદમ સાચી વાત છે. પ્રશ્ન પૂછવા જો બેઠા કોમેન્ટ ન કરીએ. કે સાહેબ હમણાં જ 160 કરોડ રૂપિયાની મબલક રકમ આપીને માલપુર તાલુકાના તળાવો ભરવા માટેની મંજૂરી આપી અને એનું કામ પણ ચાલુ થઈ ગયું. એવું જ 61 કરોડથી વાત્રક જળાશય. બીજી સાહેબ, મારે માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવું છે, કયા કયા તળાવો અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષની અંદર ઊંડા કરવામાં આવ્યા? માનનીય અધ્યક્ષશ્રી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક એક પાણીનું ટીપું વેરફાય નહીં એના માટે એક પણ ટીપું પાણી દરિયામાં ના જાય, ક્યાંય વેરફાય નહીં, એના માટે ખૂબ ચિંતિત છે, ખૂબ સંવેદનશીલ છે. અત્યારે જ માનનીય એ સંવેદના રાખવી જ જોઈએ, કેમ કે વરસાદનું પાણી એ માત્ર વરસાદ નથી, પ્રભુએ આપેલો પ્રસાદ છે. અને માન્ય મુખ્યમંત્રી શ્રી આવું માને તો ખૂબ સારી બાબત છે. માનનીય અધ્યક્ષ સાહેબ, સભ્યએ કીધું તેમ અત્યારે જ અમારા મુખ્યમંત્રી શ્રી અરવલ્લી જિલ્લાની અંદર મેઘરાજ માલપુરની અંદર 182 કરોડ, મેશ્વો આધારિત 75 કરોડની યોજના અને હાથમતી જળાશયની યોજના, એમ લગભગ 295 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન અત્યારે જ હાલમાં ત્યાં કરીને આવ્યા છે. ત્યારે એમણે જે પૂછ્યું છે કે 2022-23ની અંદર અરવલ્લી જિલ્લાની અંદર મોડાસાના 13 ગામોની અંદર 16 જેટલા તળાવ ઊંડા કર્યા છે. ધનસુરાની અંદર 5 ગ્રામ પંચાયતની 9 તળાવ ઊંડા કર્યા છે. માલપુરની અંદર 11 ગ્રામ પંચાયતની અંદર 17 તળાવ ઊંડા કર્યા છે. ભિલોડાની અંદર 28 ગ્રામ પંચાયતની અંદર 35 તળાવ ઊંડા કર્યા છે. બાયડની અંદર 8 ગ્રામ પંચાયતની અંદર 12 તળાવ ઊંડા કર્યા છે. મેઘરાજની અંદર 18 પંચાયતની અંદર 26 તળાવો ઊંડા કર્યા છે. એમ 2022ની અંદર 83 ગ્રામ પંચાયતની અંદર 115 જેટલા તળાવો ઊંડા કર્યા છે. એ જ રીતે 22-23ની વાત કરું તો મોડાસાની અંદર 23 ગ્રામ પંચાયતની અંદર 47 તળાવો, ધનસુરાની અંદર 20 ગ્રામ પંચાયતની અંદર 30 તળાવો, માલપુરની અંદર 19 ગ્રામ પંચાયતની અંદર 30 તળાવો, ભિલોડાની અંદર 42 ગ્રામ પંચાયતની અંદર 64 તળાવ, બાયડની અંદર 23 ગ્રામ પંચાયતની અંદર 32 તળાવ, મેઘરજની અંદર 57 ગ્રામ પંચાયતની અંદર 84 તળાવ. આમ 2023ની અંદર 191 ગ્રામ પંચાયતની અંદર 287 આપણે તળાવ ઊંડા કર્યા છે. એમ અરવલ્લી જિલ્લાની અંદર 324 ગ્રામ પંચાયતના તળાવ ઊંડા કર્યા છે. માનનીય સભ્યશ્રીની જે રજૂઆત છે બાયડની અંદર, એનું અમે જોઈ લઈશું, ત્યાં સર્વે કરાવી લઈશું. શક્ય હશે ત્યાં સુધી અમે પાણી આપવાની પૂરી કોશિશ કરું, પાણી ક્યાંય ન વેરફા ન દઈએ.